વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ જસ્ટ ઇન 2 મિનિટ્સમાં આજે આપણે ગુજરાતનું જે 2026-27 નું બજેટ આવ્યું એમાં શિક્ષણ વિભાગને કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને એ રૂપિયા અલગ અલગ યોજનામાં કઈ રીતે ફાળવવામાં આવશે એના વિશે વિગતે વાત કરશું. તો શિક્ષણ વિભાગને 63,184 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવે આ જે અમાઉન્ટ છે ને એ અલગ અલગ યોજના જે એક્ઝિસ્ટ કરતી હતી એમાં પણ ઇન્વેસ્ટ કરવામાં આવશે અને ઘણી બધી નવી યોજના માટે પણ એ લોકોએ જે છે એ અનાઉન્સમેન્ટ કરી છે. તો એ આપણે જોઈ લઈએ. તો નમો લક્ષ્મી યોજનામાં 1250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના એ દીકરીઓ જે છે એ 9 થી 12 ધોરણ સુધી આગળ ભણે એની માટે સ્કોલરશીપ પ્રોવાઈડ કરવામાં આવી છે. તો એની માટે 1250 કરોડની વાત કરવામાં આવી છે. ત્યારબાદ દીકરીઓમાં વ્યવસાયિક તાલીમ એ લોકોને મળે એની માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના છે, જેમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે આ યોજનામાં 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યારબાદ છોકરા અને છોકરીઓ બંનેમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ખીલીને લોકો સાયન્સના ફિલ્ડમાં આગળ ભણે એની માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ઓકે, હવે એનઈપી 2020 માં આપણને ખ્યાલ છે કે એમાં કહેલું છે કે છોકરો જે છે એક વખત એક કેમ્પસમાં આવે, મતલબ બાળવાટિકામાં એડમિશન લે ને તો એ પ્રકારે એક વ્યવસ્થા હોવી જોઈએ શિક્ષણમાં કે કન્ટિન્યુઅસ 1 થી 10 ધોરણ ત્યાં જઈને શિક્ષણ મળી રહે. રાઈટ, તેમાં દરેક જે છે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી બધું જે છે એક જ કેમ્પસમાં બાળકને ત્યાં શિક્ષણ મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈને આપણી ગવર્મેન્ટે એક કેમ્પસ અવિરત શિક્ષણ અને મજબૂત ભવિષ્યની ટેગલાઇન હેઠળ બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું સંકલિત શાળાનું નિર્માણ કરવા માટે 120 કરોડની જોગવાઈ કરી છે. ત્યારબાદ નવી પીએમ શ્રી શાળાઓ ખોલવાની વાત કરી છે, જેની અંદર 926 સ્કૂલ્સને આવરી લેવામાં આવશે. રાઈટ, યસ. હવે જે છે ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાઇબ્રેરી જે બનશે, જે દેશની સૌથી મોટી લાઇબ્રેરી હશે, એની માટે 100 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે. અને ત્યારબાદ આદિજાતિ વિસ્તારમાં 15 જેટલી ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીની સ્થાપના કરવાની પણ વાત કરી છે. હવે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આઈઆઈટી ના મોડેલ હેઠળ જે છે એક રિસર્ચ પાર્ક સ્થાપવામાં આવશે, જેની માટે 51 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં છે. જેના કારણે શું છે કે આ જે હાયર એજ્યુકેશન ભણતા છોકરાઓ છે ને એમાં રિસર્ચનું ટેમ્પરામેન્ટ ડેવલપ થાય કે એ લોકો એક સારું રિસર્ચ જે છે એ ત્યાં કરી શકે એ પ્રકારની ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. અને જે છે સ્ટાર્ટઅપ માટે આઈ હબ જે છે અમદાવાદમાં ઓલરેડી એક્ઝિસ્ટ કરતી હતી, હવે એની માટે બીજા 4 રિજનલ સેન્ટર્સ જે છે ને એ ઓપન કરવાની વાત કરી છે, જેની માટે 80 કરોડ રૂપિયા જોગવાઈ કરશે. અને આ કયા 4 રિજનલ સેન્ટર હશે તો એ જે છે ધેટ ઇઝ સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ.